સાહેબ એ અત્યારની જે આ યુટ્યુબ ની દુનિયા સાહેબ, કાસની માથે સાહેબ આમાં આંગળી ટચ કરો અને દુનિયા તમને દેખાય છે. દુનિયા તમારા ખીચામાં લઈને જે અત્યારે આ માણસ ફરી રહ્યા છે. પણ સાહેબ સત્ય છે. હમણાં જે સુરાપુરા દાદા જે અહીં હાજરી હતી એને કીધું ને કે સાહેબ જેટલું મેલડીનું અહીં તપ તપી રહ્યું છે ને એ એટલું એક અહીં રૂખડિયા બાવાનું તપ તપી રહ્યું છે સાહેબ, એક બાવલિયાનું, જેને મેલડી અમે હાડ હોમી નાખ્યા છે સાહેબ. એ દુનિયાને એને કઈ લેવા દેવા નથી. મેલડી એની ને એ મેલડી ના સાહેબ. મેલડી અમે જેને હાડ હોમી નાખ્યા છે. અને સાહેબ એ તમારા દુઃખનો જ્યારે અંત આવે ને, દુઃખનો અંત આવે ત્યારે આવા કોઈ બાવલિયાના આવા સાધુના પવિત્ર પગલા આપણા આંગણાની માલપા પડે સાહેબ. અને ક્ષત્રિય સાહેબ ગમે એ શાખા ના હોય, મોરી હોય, ગોહિલ હોય, ડોડિયા હોય, ચૌહાણ હોય, સોલંકી હોય, ક્ષત્રિય ક્ષત્રિય છે સાહેબ. પણ આવા જયારે ક્ષત્રિયને જયારે દુઃખ પડ્યા ને સાહેબ, એક ગાની ખરી જેટલી દુઃખની વાદળીઓ માથે ઘેરાણી ને, એ આગળ સતયુગ થી માંડીને અત્યાર સુધી સાહેબ કોઈ ક્ષત્રિય સમાજની માથે જેથી દુઃખની વાદળીઓ ઘેરાણી, ત્યારે સાહેબ ક્ષત્રિય આવી ભગવતીઓના આશરા લીધા છે સાહેબ. લોબડિયાળી હોય તો ભલે, અને આવી કોઈ ધુરંધર એ સિંદૂરના સાંડલે ક્યાંક મારી મેલડી જેવી દેવ બેઠી હોય તો ભલે, એ ક્ષત્રિય જ્યારે એના ચરણમાં તલવાર મેકી દીધી ને એમ કીધું કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સાહેબ ક્ષત્રિયનું માથું નમે નહીં, અને કોઈ આવી ભગવતીઓના ચરણમાં માથા નમાવીને આહુડું આંખમાંથી પડી ગયું ને, એ આ લોબડિયાળીઓએ, આ જાગતી જોગણીઓએ, એ સાહેબ આ નાંગણીઓએ એ ક્ષત્રિયને કોઈ દી નિરાશ નથી પાછા વાળ્યા છે. પણ હમણાં જે વર્ષાવાની વાત કરી સાહેબ, મેલડી કોઈ પણ રૂપે પોગી જાય, પણ તમે અમે ભરતભાઈ આપણે ઓળખી ન હોય કે મેલડી ગમે એ રૂપે આવી જાય છે. આજનું જે સાહેબ જિલ્લો સોમનાથ તાલુકો કોડીનાર, એ આ મેલડી ક્યાં સુધી આંબી ગઈ છે સાહેબ. અને મેલડીને માનતા ને એના મોઢાની માન. અને અમે તો સાહેબ કાયમ કહી છીએ સાહેબ, એ રાજા હોય તોય ભલે ને ગરીબ હોય તોય ભલે, જે મેલડી વાળો હોય ને એને ફૂલે સૂકમાં કોઈ ધોલાઈ ન મારતા સાહેબ. દુબળો જાણીને કદાચ કાઠું થોપીને કદાચ બે પાકા મારી લ્યો, એ ઈ દુબળો છે, માર ખાઈને વિયો જાય છે. પણ જો આવા ઢોરે ક્યારેક આવી ગયો ને સાહેબ, અને અહીંયા આહુડા પડી ગયા ને એને એમ કીધું કે મારી હું દુબળો છું, પણ મારા ઢોરે બેઠેલી મેલડી સાહેબ હાડા તણદી નો થવા દે, ઈ મારી મેલડી આવી બેઠી છે. આ હાડા તણદી ની માલપા સાહેબ એનો હિસાબ જજમેન્ટ આવી જાય સાહેબ. પછી તમારી કોર્ટય ટૂંકી પડે ને જજય ટૂંકા પડે સાહેબ. સોમનાથ જિલ્લો અને તાલુકો સાહેબ કોડીનાર, અને ડોળાસા ગામના એક દી બાપુ મહેમાન બન્યા હતા સાહેબ, મનર ભારથી બાપુ. એની હારે જે આ બધા સેવકો ગયા છે, એ બધા જાગતું પાત્ર છે, એ બધા એક સાક્ષી છે, પુરાવો છે. અને સાહેબ માનસંગભાઈ પ્રતાપભાઈ મોરી પરિવાર, ન્યાય આપણો મોરી પરિવાર છે સાહેબ. અને એના આગળ સાહેબ લગ્ન પ્રસંગની માલિપા એક આ બાવલિયાને મારી મેલડીને આમંત્રણ છે. અને સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે. આ મેલડીનો હુકમ સૂચ્યો હોય છે, ત્યારે આ બાવલિયા અહીંથી સાહેબ ન્યા ઠેઠ કોડીનાર પંથક સાહેબ, અને ડોળાસા ગામના મહેમાન બન્યા. પણ સાહેબ જ્યારે તમારો દુઃખનો છેડો આવે ને, ત્યારે જ કોઈ આવા એ સિદ્ધ પુરુષનો ભેટો થઈ જાય છે. અને બાપુને જે નિયમ છે એ તો આપ બધાને ખબર છે સાહેબ. એ રાતના 1 વાગ્યા અહીં પગ મેકે તો મેલડીને જગાડે સાહેબ. આપણને એમ થાય કે 1 વાગ્યો ધૂપ ન કરે સાહેબ, માતાજીને આરામ હોય ને. પણ આ બાવલીએ મેલડીને કોઈ દી આરામ લેવા જ નથી દીધો સાહેબ. હા, કોઈ દી મેલડીને વિહામો નથી લેવા દીધો. રાતે 1 વાગે ઉતરે તો ધૂપ કરે, 3 વાગે ઉતરે તો ધૂપ કરે, 4 વાગે અને 5 વાગે તો સાહેબ બધા દીવાબત્તી કરતા જ હોય વેલા. પણ રાતના 1 વાગે, 2 વાગે, 3 વાગે, 4 વાગે એ આ ધરતીના ટીંબા ઉપર બાવલિયાએ ગાડીમાંથી હેઠો પગ મેક્યો નથી ને મેલડીનું ધૂપેલિયું તૈયાર કર્યું નથી.
કે સાહેબ અમે કાયમ કહી છીએ સાહેબ, ભક્તિ છે ને કોઈના બાપની નથી, ખુલ્લી ભરતભાઈ મેદાનમાં પડી છે, જો તમને આવડે તો કરી લ્યો સાહેબ. એ પત્તા બાટીએલા પડ્યા છે, જો બાટ આવડે તો બાટ બનાવી લ્યો. અને જો બાટ બનાવો, જો કાળીનો એકો તમારા હાથમાં આવી ગયો ને, પછી દુનિયાની કોઈ તાકાત નથી કે આને સુકાવી શકે સાહેબ. નગર આપણા ગમેના આંગણે બાપુ આવે સાહેબ, કલાક 5 કલાક રોકાય. જેના ઘરે જે પ્રસંગ હોય બેનો દીકરીઓને આશીર્વાદ દઈને નીકળી જાય. પણ સાહેબ એ તેદી મારી મેલડીને વાત વધારવી છે, ને માં મેલડીને કદાચ દરિયા કિનારા સુધી પહોંચવું હોય છે સાહેબ. એ ડોળાસા ગામની માલપા સાહેબ રાત વાસો, એક આ બાવલીઓ સાહેબ મનર ભારતી બાપુ રાત વાસો રોકાણા. પ્રભાતનો પોર થયો સાહેબ. આપણે કદાચ કલાક 2 કલાક નાયા ધોયા વગેરે હાલે, પણ સાધુ સંતો છે એના નિત્ય ક્રમ કાંડ પ્રમાણે સાહેબ એ એક મનર ભારતી બાપુ સાહેબ આંખોના પલ્લા ખુલ્યા અને અરે સેવકો હતા, એને કીધું કે હવે નાવાનો ક્યાંક બંદોબસ્ત. પણ જેના આંગણે સાહેબ પ્રસંગ હતો ત્યાં તો મય મહેમાન હગાવાલા બેનો દીકરીઓ બધાય હોય. એટલે સાહેબ ઈ જ મોરી પરિવારની માલિપા પ્રતાપસિંહ સગરામસિંહ મોરીના આંગણે એ બાવલિયાને લઈને સાધુડાને લઈ અને સાહેબ આ ભક્તો એક નાવા માટે લઈ ગયા છે. પણ સ્નાન કરી દેહને શુદ્ધ પવિત્ર કરી તિલક મારી મેલડીના નામનું કરી અને સાહેબ એ આ સાધુની પાસે જે મારી મેલડી છે ને સાહેબ, આ મેલડીનો ખજાનો, ઈ જ્યાં જઈને એક મેલડીની પ્રસાદી રૂપી સાહેબ બધાને ચોકલેટો આપે સાહેબ. નાના હોય મોટા હોય ડાયરો હોય બેનો દીકરીઓ બેઠા મેલડીનું નામ લઈને પ્રસાદી આપે સાહેબ. પણ સાહેબ વાતની હવે મજા છે, ટકોર ક્યારે થાય અને મેલડી ક્યારે ભણે સાહેબ. તેથી એ નાઈન મારી મેલડીના નામનું તિલક કરી સાહેબ, 2-4 માળા કરી અને પોતાના આસન ઉપરથી તેથી આ સાધુડો બાપ મારા મનર ભારતી બાપુ ઊભા થયા અને ઠેલીની મારી પાસે મારી મેલડીના નામની પ્રસાદી હતી ને સાહેબ, ચોકલેટની ઠેલી આમ હાથમાં લીધી હો. ચોકલેટની ઠેલી હાથમાં લઈ અને પ્રતાપસિંહ મોરીના ઘરેથી મીતાબા સામે ઊભા છે, એને જઈને એટલું કીધું, બેન બેટા દીકરી મારી મેલડીના નામની પ્રસાદી આપું, કોઈ બાળક નથી સાહેબ. બાળક ઉપર બાપુનો જબરો પ્રેમ. બેન બાળકને પ્રસાદી મારી મેલડીને આપું, બાળક નથી સાહેબ. આટલું બોલ્યા ને મીતાબા એ મોરી પરિવારના વવારુની આંખની માલમાં દાડ 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 આવડા છે. એ નોરે રાઘવને માર ભલકું માથામાં મારે માથામાં સમય આવે સારણને સાહેબ, એના દુઃખનો અંત આવી ગયો છે. મારો બાવલિયો સામે મનર ભારતી આમ ઊભા છે હો. અને મીતાબાની આંખની માલપાથી દાડ 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 આહોડા માંડ્યા પડવા. પણ બાવલીએ 2 આંખોને બંધ કરીને સાહેબ એ બહે ગાવની વાટેથી દેદી મારી ઢોરા વાળીને યાદ કરી ગઈ મેલડી. માં મેં એક આ બેનને એક આ દીકરીને એટલું પૂછ્યું, કોઈ બાળક નથી ના દીકરી રોવા માંડી, આનું કારણ શું હોય છે સાહેબ? એ મારી મેલડી અરે ઓનલાઈન તારો સાહેબ. પણ મીતાબા ધ્રુવકા ભરીને રોવા માંડ્યા એટલે બાવલિયા એક મનર ભારતી બાપુ આ જોગીડા એટલું કીધું, બેન રોવો છો શું કામ? કે બાપુ જાજા વર્ષે આપ જેવા સંતના એક સાધુના અમારા આંગણે પવિત્ર પગલા પડ્યા છે ને હાથની માલિપા મેલડીના નામની પ્રસાદી લઈને તમે મને એમ કીધું કોઈ બાળક નથી, બાળકને પ્રસાદી આપી છે.
અને તેથી સાહેબ એ મોરી પરિવારના વવારો મીતાબેને આમ શેડો આમ કરીને કીધું, બાપુ મારે દીકરોય નથી ને દીકરીય નથી, આ ખોળો ખાલી છે. એ સાહેબ એ મારા ઘરે દીકરોય નથી ને દીકરીય નથી, શેર માટીની ખોટ છે બાપા. આજ વર્ષોના વાણા વાઈ ગયા. અને તેથી સાહેબ એક મારા જોગીડા એક આ રૂખડ બાવલિયાએ એટલું કીધું, બાપ દીકરોય નથી ને દીકરીય નથી ને કે ના. અને તેથી સાહેબ એ 3 ચોકલેટ મારી મેલડીના નામનો વધાવો લઈને બેનના પાલવમાં મેકીને એટલું કીધું, લે બાપ હું તને સાધુડો બીજું તો કાઈ નથી આપતો, પણ મારી મેલડી આપે છે તને, મારી મેલડી આપે છે. આ 3 ચોકલેટ રહીને આજ તારા ખોળાની માલપા મેકું છું. 9 મહિને 13 દીએ જો હવા ઝેર માટી આપે અને જો દેવના ચક્ર જેવો દીકરો આપે ને તો એમ માનજે કે મારી મુગલ પરના ઢોરા વાળી મેં. સાહેબ આ બાવલિયાને મોટામાં મોટો પ્રેમ આ છે. જો અત્યારે ઉડાડી ને એ પ્રેમથી ઉડાડે છે, પણ મારી મેલડી કે મારા જોગીડા તારા હાથમાંથી જો ચોકલેટ છૂટે અને ડોક્ટર એમ કે આ બેન કે દીકરીને બાળક નો થાય અને તારા હાથની જો ચોકલેટ એના પેટમાં પડે 9 મહિના 13 દીએ દીકરા નો દો, તારી મેલડી
ઢોરાવાળી માં મેળવી રમે કરતી નહીં હવન કર્યો
ભક્તિની દેવી મારી મેલડી રે એ દુનિયાની માલિપા જેમ દેવના મંડાણ માંડવા વાળા વયા જાય પણ દેવ નથી જાતી સાહેબ. આજ રામપરાના ખારે મારી બાઘા મોરીના એ સાહેબ શેઠાના ખૂણાની માથે મારી લીમડા વાળી મેલડી બેઠી છે. અને દુનિયાની માલિપા સાહેબ એ આજ મારા બાઘા મોરીની ગેરહાજરી છે પણ આજ મારી મેલડીની ગેરહાજરી નથી સાહેબ. એ આટલી બધી મોરીની વસ્તી અને એમાં જો મારી ખારા વાળી મેલડી નો આવે ને એ તો મારી બાઘા મોરીની ભક્તિ લાગે છે. દુનિયાની માલિપા કદાચ આજ બાઘા મોરીની ગેરહાજરી છે એને કદાચ આ પરિવારે શમશાનની માલિપા લઈને બાળી નાખ્યા છે પણ જો એની હારે શમશાનમાં મારી મેલડી નો વહી ગઈ હોય એ તો આજ મારી મુંગલ પરના ઢોરે મારી બાઘા મોરીની મેલડી આવે બા. એ થોડે કદાચ જો મારી મેલડી બેઠી હોય અને કદાચ એ અમારા બાઘા દાદા મોરીએ જો કદાચ 9 દાડા નોરતાની માલિપા અપાસ કરીને અખંડ દીવો બાળ્યો હોય એ ગૂગલના ગાંઠિયા તેલના તરછીએ જો મારી ખારાવાળી મેલડીને હવન આપ્યો હોય અને આવા સમયે જો મેલડી નો આવે ને એ તો કા બાઘો મોરી મોળો હોય અને કા તો એની બેહારેલી મેલડી દુબળું હોય.